નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ડિપ્લોમા સેમેસ્ટર 3 એસી સર્કિટ ઇલેક્ટ્રિકલ વાળાઓને એસી સર્કિટ નામનો સબ્જેક્ટ આવે છે. તો એસી સર્કિટની અંદર લેક્ચર નંબર 3 ની અંદર આજે આપણે ભણવા છે વીઆરએમએસ અને આરએમએસ. છે શું વીઆરએમએસ અને આઈઆરએમએસ? આના વિશે થોડુંક આપણે ડિસ્કશન કરવું છે અને એના પછી આપણે પ્યોર ઇન્ડક્ટરને એસી સપ્લાય સાથે જોડીએ ત્યારે શું પરિસ્થિતિ થાય એનું નિર્માણ કરવું છે આપણે. તો વીઆરએમએસ અને આઈઆરએમએસ આખું નામ સમજીએ આપણે. વીઆરએમએસ, આરએમએસ નું આખું નામ થશે રૂટ મીન સ્ક્વેર. જોયું તમે? રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન એટલે સ્ક્વેર, એટલે મીન નો મતલબ થાય એવરેજ. મીન નો મતલબ શું થાય? એવરેજ. રૂટ એટલે સિમ્પલી રૂટ કરો એ, અને સ્ક્વેર એટલે સ્ક્વેર. તો રૂટ મીન સ્ક્વેર ને શું કહેવાય? આરએમએસ કહેવાય. આવું ક્યારે લેવું જોઈએ થોડુંક ડિસ્કશન કરી લઈએ. વધારે ડિટેલમાં નથી તમારા સિલેબસમાં, છતાં પણ થોડુંક સમજાવું કે રૂટ મીન સ્ક્વેર શા માટે. હવે આપણે સમજીએ કે એક વોલ્ટેજ જે છે એ તમને બતાવ્યું છે થીટાની સાપેક્ષે અથવા તો ઓમેગા ટીની સાપેક્ષે વોલ્ટેજ. તો વોલ્ટેજ તમને ખબર છે આ રીતે પોઝિટિવ નેગેટિવ આ રીતે હોય. હવે બરાબર સમજો, જો તમને કોઈ એમ કહેવામાં આવે થીટા એટલે લખો અથવા તો ઓમેગા ટી લખો, બરાબર છે. જો તમને કોઈ એવું કહેવામાં આવે કે અત્યારે વોલ્ટેજની પોઝિશન શું છે, તો તમે શું કહેશો? સર 0, 5, 7 વોલ્ટ, 8, 10, 4, 3, 2, 0, -1, -2, -5, -4, -3, -2, 1, 0. કેમ જવાબ કેમ દેવો? કારણ કે ઈચ એન્ડ એવરી પોઈન્ટ વેલ્યુઝ આર ડિફરન્ટ. વોલ્ટેજની વેલ્યુ ઈચ એન્ડ એવરી પોઈન્ટ્સ વોલ્ટેજીસ વેલ્યુઝ આર ડિફરન્ટ. તો એકચ્યુઅલ આન્સર કયો આપવો? તમને કોઈ પૂછે કે વોલ્ટેજ કેટલો, આપણે એક જ આન્સર આપીએ? એવા આન્સર આપીએ કે 1, 2, 3, 4, 5, 3, 4, 3, 4, 2, 1, 0, -1, 2, આમ કેમ આન્સર આપવાનો? તો શું કરવું જોઈએ કે જ્યારે એકથી વધારે અવલોકનો હોય તો શું કરવું પડે? તો સરેરાશ કરવું પડે. એક આન્સર મેળવવા માટે શું કરવું પડે? સરેરાશ કરવું પડે. સરેરાશ વગર આવું પોસિબલ થાય નહીં. સમજમાં આવે કે નહીં? હું તમને એમ કહું કે ભાઈ મેં આને માપવાના 5 અવલોકન લીધા. કેટલા અવલોકન લીધા? 5. તો શું આ 5 અવલોકનો જે છે એ સાચા છે? તો 5માંથી મારે એક જ રાખવાનું. તો 5માંથી એક જ રાખવું છે, એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે 5 એનો સરેરાશ જે છે આન્સર થાય. પણ 5 ખબર હતી કે 5 અવલોકનો છે, તો પણ અહીંયા તો ખબર નથી કેટલા અવલોકનો છે. જો અહીંયા આગળ કેટલા અવલોકનો લેવા વી ડોન્ટ નો. નાનામાં નાના ભાગ પાડો તો કોઈક 10 પાડે, કોઈક 20 પાડે, કોઈક 1000 પાડે, કોઈક લાખ પણ પાડી શકે. નાના ભાગ કીધા છે. તો અહીંયા આગળ અવલોકનોની સંખ્યા ડિસાઈડ નથી. સરેરાશ લેવું છે પણ અવલોકનોની સંખ્યા ડિસાઈડ નથી. ખાસ યાદ રાખજો, સરેરાશ લેવું છે પણ અવલોકનોની સંખ્યા ડિસાઈડ નથી. જો સરેરાશ લેવું હોય અને અવલોકનોની સંખ્યા ડિસાઈડ ન હોય ત્યારે એક સિસ્ટમ છે સરેરાશ લેવાની, એને કહેવાય રૂટ મીન સ્ક્વેર. ત્યારે આ વસ્તુ આવે, રૂટ મીન સ્ક્વેર. ક્યારે? કે જ્યારે અવલોકનો જે છે એ નક્કી નથી હોતા. આવું લખ્યું ન હોય કાંઈ, ખાલી સમજવા માટે છે ખાલી કે અવલોકનો નક્કી હોતા નથી. ઘણા બધા અવલોકનો છે, ખબર નથી કેટલા છે, 10, 20, 1000, 10 લાખ, 1 કરોડ, ખબર નથી. જ્યારે અવલોકનો ખબર નથી હોતા અને સરેરાશ લેવું હોય તો સામાન્ય સરેરાશ લેવાનું હોય. સામાન્ય સરેરાશનો મતલબ શું થાય? તો કે અવલોકનોનો સરવાળો ભાગ્યા શું થાય? તો કે અવલોકનોની સંખ્યા. આ ફોર્મ્યુલા છે, બરાબર છે? અવલોકનોની સંખ્યા. તો અવલોકન સંખ્યા 5 હોય તો 5 નો સરવાળો કરો ભાગ્યા 5 કરો તો સામાન્ય સરેરાશ થયું. કેવું થયું? સામાન્ય સરેરાશ. પણ અહીંયા સામાન્ય સરેરાશ નથી, કાંઈક અલગ પ્રકારનું છે. તો એના માટે આપણે સિસ્ટમ લેશું રૂટ મીન સ્ક્વેર. શું લેશું? રૂટ મીન સ્ક્વેર. સમજમાં આવ્યું? વાય રૂટ મીન સ્ક્વેર. બરાબર સમજો. રૂટ મીન સ્ક્વેર શા માટે? કારણ કે અહીંયા અવલોકનોની સંખ્યા ડિસાઈડ નથી. અનંત સુધી લઈ શકાય, બરાબર છે? અને બધા વ્યક્તિઓ અલગ અલગ લેતા હોય. પણ બધા વ્યક્તિઓ અલગ અલગ લેતા હોય તો હવે આપણે આને એક સમાન કરવું હોય તો શું કરી શકાય? તો એક સિસ્ટમ બનાવી કે ભાઈ જ્યારે પણ આવી પરિસ્થિતિ થાય, ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ આવી પરિસ્થિતિ થાય છે, ખાલી આમાં નથી થતી. તો જ્યારે પણ અવલોકનો અજ્ઞાત હોય અથવા તો નક્કી નથી હોતા અથવા તો ઘણા બધા છે,
ત્યારે તમારે સિસ્ટમ કઈ વાપરવાની? ખાલી મીન નહીં વાપરવાનું. મીન એટલે સરેરાશ થાય. રૂટ મીન સ્ક્વેર વાપરવાનું. શું વાપરવાનું? રૂટ મીન સ્ક્વેર. આ માત્ર સમજણ હતી. તો હવે તમને ખ્યાલ આવ્યો કે રૂટ મીન સ્ક્વેર જે છે ક્યારે વાપરવું જોઈએ? તો કે રૂટ મીન સ્ક્વેર જ્યારે અવલોકનો અજ્ઞાત છે અથવા તો ઘણા બધા છે, ખબર નથી. તો હવે અહીંયા લખીએ કે એસી સપ્લાય વોલ્ટેજ કેટલો છે બોલો જોઈએ? તો કે સર વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી લખીએ અથવા તો થીટા લખો. મેં વાત કરી થીટા લખો ઓમેગા ટી લખો, બંને સેમ. હવે થીટા લખો ઓમેગા ટી લખો, બંને સેમ છે. હવે જોજો બરાબર, આમાંથી કોઈ પણ પહેલું વાપરીએ. પહેલા સ્ક્વેર કરીએ. પહેલા શું કરવાનો? સ્ક્વેર. તો લખીએ બંને બાજુ વર્ગ કરતા, સ્ક્વેર ની લખીએ એનું લખશું વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા. તો આપણે સ્ક્વેર કરવો છે. શું કરશું? બંને બાજુ સ્ક્વેર કરતા એટલે વર્ગ કરતા. તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. એટલે એક પતી ગયું, વી સ્ક્વેર પતી ગયું, સ્ક્વેર પતી ગયું. ચલો સમજાણું બાળકો? ઓકે. હવે શું કરીએ? તો કે સર મીન કરી નાખો. શું કરો? મીન. તો લખીએ કે વી સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી લખી નાખ્યું. બંને બાજુ મીન કરીએ. તો બંને બાજુ આપણે મીન કરીએ. ચલો આ રીતે કે બંને બાજુ મીન કરીએ તો વી સ્ક્વેર એમ સાઇન સ્ક્વેર ઓમેગા ટી, આનો મીન કરો. અથવા તો થીટા લખવું હોય તો બધે કરતા સારું, કઈ માથાકૂટ નહીં. સાઇન સ્ક્વેર થીટા લો તો તમને બહુ મજા જ આવે, ફટાફટ સોલ્વ થઈ જાય. તો વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ શું થાય આખી સાયકલ દરમિયાન? બરાબર સમજીએ કે તમને ખબર છે સાઇન ની કિંમત અહીંયા 0 હોય, અહીંયા શું હોય 1, અહીંયા શું હોય 0 અને અહીંયા શું હોય -1. તો આખી સાયકલ અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી પહોંચીએ તો એનું સરેરાશ લેવું છે આપણે. એનું શું લેવું છે? સરેરાશ. પણ સાઇન નું, તો સાઇન ની વેલ્યુ 0. ચલો 0 નો સ્ક્વેર 0 માં આપણે સ્ક્વેર લેવો છે. 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0, -1 નો સ્ક્વેર પાછો 1. ટોટલ અવલોકનો કેટલા છોકરાઓ? 1 2 3 ને 4. તો અવલોકનોનો સરવાળો સરેરાશ જોઈએ છે. તો 0 + 1 + 0 + 1. અવલોકનોની સંખ્યા કેટલી? 4. તો ભાગ્યા 4. તો 1 ને 1 2, 2/4 શું આવે? તો ખાસ યાદ રાખો સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ થાય 1/2. યાદ રહેશે? સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ શું થાય? 1/2. તો આપણે લખીએ વી સ્ક્વેર એમ નામ, આની જગ્યાએ શું લખો? 1/2. તો એનો મતલબ વી સ્ક્વેર એમ / 2. આ તમને હજી સરેરાશ મળ્યું. તો આપણે વર્ગ કરી નાખ્યો, સરેરાશ કરી નાખ્યું. હવે શું બાકી રહ્યું? ચલો સરેરાશ પણ થઈ ગયું. શું બાકી રહ્યું? રૂટ બાકી રહ્યું. તો લખીએ બંને બાજુ રૂટ કરતા, બાજુમાં લખીએ, આ જવા દઈએ. આની કોઈ જરૂરિયાત નથી. એક વખત યાદ રહી ગયું સાઇન સ્ક્વેર થીટાનું સરેરાશ શું થાય? 1/2. તો હવે લખીએ બંને બાજુ રૂટ કરતા અથવા તો વર્ગમૂળ કરતા. તો બંને બાજુ વર્ગમૂળ કરો તો વર્ગમૂળની અંદર સરેરાશ વી સ્ક્વેર, આ તો એમાં લખાય. અહીંયા શું થશે? તો કે વી સ્ક્વેર આનું વર્ગમૂળ કરો શું થાય? ખાલી વીએમ. 2 નું શું થાય? તો કે વર્ગમૂળમાં 2. આને કહેવાય શું? તો કે આને વીઆરએમએસ કહેવાય. આટલું બધું લાંબુ લખવા કરતા આને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર. તો આ ફોર્મ્યુલા સાબિત થઈ ગયો. જો કાલે આપણે એમના વાપરી લીધો હતો કે Vm/√2 હતો અને VRMS કીધું હતું. અને મેં તમને કીધું હતું ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આને સાબિત કરીને બતાવીશ. તો VRMS બરાબર શું થયું? Vm/√2. આવી જ રીતે IRMS પણ શું લખી શકાય? તો કે IRMS લખી શકાય Im / √2. સમજી ગયા? IRMS શું લખી શકાય? Im / √2. VRMS અને IRMS તો ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. 20 વખત લખીને પાકા કરવા પડશે. VRMS = Vm/√2 અને IRMS = Im/√2. એટલે હવે તમારે યાદ રાખવાનું કે તમને કોઈ પૂછે કે તમારા ઘરે કેટલો વોલ્ટેજ આવે છે, એટલે મોસ્ટલી તમે આમ જવાબ આપો સર 230 વોલ્ટ આવે છે. તો એનો મતલબ કે 230 વોલ્ટ છે VRMS વેલ્યુ છે. ખાસ યાદ રાખજો. ધીસ ઇઝ નોટ અ મેક્સિમમ વોલ્ટેજ, ઇટ ઇઝ અ VRMS વેલ્યુ. કઈ વેલ્યુ છે? VRMS. એટલે તમને અત્યાર સુધી ખબર નહોતી કે મેં આન્સર તો આપીએ છે 230 વોલ્ટ, પણ 230 જે છે એ VRMS વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ નથી. એટલે VRMS નો ફોર્મ્યુલા આપણે શું નક્કી કર્યો હતો કે VRMS એટલે શું થાય? તો કે Vm / √2. એટલે આમ તમે આગળ જોવા જાવ તો 1/√2 એટલે 0.707 થાય. એટલે મેક્સિમમ ની 70% વેલ્યુ થાય, 70.8%.
મેક્સિમમ કિંમતની 70.8% વેલ્યુ એટલે શું થાય VRMS એટલે ઓછું. સમજાવું તમને થોડુંક હજી ડિટેલમાં સમજાવું કે આ રીતે આ મેક્સિમમ છે તો એનો મતલબ 70% એટલે અહીંયા આ VRMS થયું. સમજાણું કે નહીં? VRMS એટલે શું થઈ ગયું 70.8%, 70.7% એને શું કહેવાય VRMS કહેવામાં આવે છે. ચલો હવે આપણે આગળ લઈએ. કાલે આપણે પાવર જોયો તો પાવર અવરોધની અંદર મળતો પાવર શું થાય તો કે VRMS ઇન્ટુ IRMS, VRMS ઇન્ટુ શું લીધું હતું IRMS. ઓકે, તો હવે આપણે નવો પ્રશ્ન જે છે એ સમજવો છે કે શુદ્ધ ઇન્ડક્ટરને કોને શુદ્ધ ઇન્ડક્ટરને એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડાણ સમજાવો. જેવી રીતે રેઝિસ્ટરનું સમજ્યા એ જ રીતે આખું ઇન્ડક્ટરનું સમજવાનું છે, સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. તો જોઈએ કે કોઈ શુદ્ધ ઇન્ડક્ટર લઈ લો. હવે ઇન્ડક્ટર તમારા નોલેજમાં છે જ, આપણે ભણી ગયા ફિઝિક્સની અંદર, ડીસીમાં પણ આવી ગયો, પ્લસ અને માઇનસ. યાદ કરો એલ શુદ્ધ સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આવ્યું કે નહીં? હા સર આવ્યું. LdI/dt આવું સૂત્ર સાબિત કર્યું હતું. જો ભણ્યા હોય તો યાદ હોય, તો નહીતર યાદ ન હોય. એપ્સિલોન બરાબર LdI/dt. બરાબર, નવું નથી, ઓલરેડી આપણે સેમેસ્ટર 2 માં ભણી ગયા છીએ. તો હવે અહીંયા ડીસી બેટરી નથી લેવાની. શું લેશું અહીંયા આગળ? એસી બેટરી લેશું, એટલે એસી સપ્લાય લેશું. તો અહીંયા લખશું V બરાબર શું લીધું? VM sin થીટા અથવા તો VM sin ઓમેગા t. અહીંયા આપણે લેશું I of t. હવે અહીંયા આકૃતિમાં લખે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એનું વર્ણન લખવું હોય તો લખી શકાય. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શુદ્ધ ઇન્ડક્ટરને એટલે કે શુદ્ધ ઇન્ડક્ટર એટલે L ને V બરાબર VM sin થીટા અથવા તો ઓમેગા t sin ઓમેગા t સાથે જોડેલ છે. અહીં એસી સપ્લાય વોલ્ટેજ કેટલો છે તો કે V બરાબર VM sin થીટા. સમીકરણ નંબર 1. દર વખતે ગયા વખતે પણ આપણે V આપ્યો તો અને I જોઈએ છે, તો આમાં પણ આપણે એ જ કરવાનું છે. V આપ્યો છે, આપણે શું જોઈએ છે I. તો I કેવી રીતે મળે? લેટ વી સી. તો અહીંયા જોઈએ કે આપણી પાસે ફોર્મ્યુલા છે, અહીંયા લખીએ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ અથવા તો અન્ય પ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ ના સૂત્ર પરથી શું સૂત્ર હતું તો કે સર એપ્સિલોન બરાબર LdI/dt. આવું ફોર્મ્યુલા હતો. બરાબર, એટલે એપ્સિલોન એટલે વોલ્ટેજ થયો, વોલ્ટેજ આપ્યો છે તમને. તો અહીંયા આપણે બાજુમાં લખીએ કે આમાંથી હું DI/dt ને કરતા બનાવું. કોને કરતા બનાવું? DI/dt ને. તો શું થાય બોલો જોઈએ? એપ્સિલોન ના છેદમાં L થાય. જોવું જોઈએ શું થાય? એપ્સિલોન ના છેદમાં L. આ L નીચે જતું રહ્યું. તો હવે મારે તો જોઈએ છે DI, તો DI ને કરતા બનાવું તો એપ્સિલોન બાય L ઇન્ટુ dt. એટલે એપ્સિલોન એટલે શું થયું? તો કે વોલ્ટેજ જ થયો. એપ્સિલોન ને શું કહેશું આપણે? વોલ્ટેજ કહેશું. અહીંયા બાજુમાં લખીએ ભાઈ એપ્સિલોન એટલે વોલ્ટેજ, બેટરી જ થઈ. અને અહીંયા લખીએ સમીકરણ 1 પરથી, બોલો જોઈએ સમીકરણ 1 પરથી DI બરાબર V ના છેદમાં અહીંયા શું લખશું? VM sin, અહીંયા ઓમેગા t લખવું પડશે, થીટા નહીં લખીશું કારણ કે dt ના સાપેક્ષે વિકલન કરવું છે, ટાઈમની સાપેક્ષે. થીટા લખશું તો d થીટા તો છે નહીં, તો આપણે sin થીટા ની જગ્યાએ શું લીધું? sin ઓમેગા t લીધું. ડિવાઇડેડ બાય શું લીધું? L અને dt. જો હવે વિકલ સમીકરણ યાદ કરો, DI અને dt, મારે I જોઈતું છે તો શું કરવું પડે? તો કે બંને બાજુ સંકલન કરવું પડે. બંને બાજુ સંકલન કરતા તમને એમ થાય સર આ વિકલ સમીકરણ બધું નકામું હતું, કઈ કામનું નથી, છે ને? પછી આ ના આવડે, ખબર જ ન પડે ક્યાંથી ક્યાં જાય ગાડી. ઘણા લોકો મેથ્સ ઓપ્શનમાં કાઢ્યું હોય ને, પતી ગયું. તો આનું સંકલન શું થાય? DI નું તો કે મૂળ I થઈ જાય. આનું સંકલન તો કે VM/L બાર લઈ લ્યો. આનું સંકલન શું થાય? તો કે sin ઓમેગા t નું dt ની સાપેક્ષે સંકલન કરો. તો તેથી I બરાબર, જોજો બરાબર, VM/L. ચલો sin ઓમેગા t નું સંકલન શું થાય? યાદ છે કોઈને? sin નું સંકલન થાય માઇનસ કોસ. sin નું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. તો અહીંયા જોશો આપણી પાસે એપ્સિલોન બરાબર માઇનસ LdI/dt ફોર્મ્યુલા હતો. આ માઇનસ છે, આ માઇનસ, આ માઇનસ,
આ બધું માઇનસમાં છે. ઓકે, તો સાઇન ઓમેગા ટી નું ફોર્મ્યુલા શું થાય? તો કે સાઇન ઓમેગા ટી નું ફોર્મ્યુલા થાય, સોરી, સંકલન શું થાય? કોસ ઓમેગા ટી, પણ કેવું? માઇનસ. પણ ઓમેગા ટી નું બાકી રહ્યું, ઓમેગા ટી નું વિકલન સંકલન બાકી રહ્યું, એને ક્યાં લખવાનું? તો કે એનું વિકલન કરીને ભાગાકારમાં લખો. આવું આપણે ભણી ગયા મેથ્સ ની અંદર. તો તેથી આઈ બરાબર શું થાય? માઇનસ માઇનસ શું થયું? પ્લસ. એટલે વીએમ ડિવાઇડેડ બાય ઓમેગા એલ, હું લખીશું અહીંયા આગળ કોસ ઓમેગા ટી. હજી બાકી છે, પૂરું નથી થયું, હજી બાકી છે. હવે ઓમેગા એલ અહીંયા લખશું, અહીં બરાબર જોજો, અહીં ઓમેગા એલ ને શું કહેવાય? તો ઓમેગા એલ ને એક્સએલ કહેવાય. શું કહેવાય? એક પ્રકારનો અવરોધ, ઇન્ડક્ટરના અવરોધને ઓમેગા એલ કહેવાય. બરાબર છે, ઇન્ડક્ટરના અવરોધને શું કહેવાય? ઓમેગા એલ કહેવાય. તો એ લખશું ઓમેગા એલ ને શું કહેશું? એક્સએલ કહેશું. બરાબર, એટલે એક પ્રકારનો અવરોધ અહીંયા લખીએ, એક પ્રકારનો શું છે આ? અવરોધ. પણ અવરોધનો અવરોધ હોય, આપણે આર તે લીધું હોય તો એને આર કહીએ કાંઈ, પણ ઇન્ડક્ટરના અવરોધને શું કહેવાય? એક્સેલ કહેવાય. શું કહેવાય? એક્સેલ. તો ફાઇનલી લખીએ કે ભાઈ આઈ બરાબર વીએમ ડિવાઇડેડ બાય એક્સએલ કોસ ઓમેગા ટી. હવે જો અવરોધ, વોલ્ટેજના છેદમાં અવરોધને શું કહેવાય? કયો જોઈએ? વોલ્ટેજના છેદમાં અવરોધ વી બાય આર, ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી આ છે આઈ, આ છે સોરી વી આઈ, વીર લખવાનું હતું, વીર વીર, દર વખતે લખવું પડે, પરિસ્થિતિ ખરાબ કહેવાય. વી ના છેદમાં આર, વી ના છેદમાં આર શું કહેવાય? પ્રવાહ કહેવાય સર. તો આ મેક્સિમમ પ્રવાહ, તો તેથી અહીંયા લખશું આઈ બરાબર આઈ એમ કોસ ઓમેગા ટી. તો આ ફોર્મ્યુલા બની ગયું. પણ હવે આપણે બંનેને કમ્પેર ક્યારે કરી શકીએ? કે જ્યારે આ સાઇન છે, ઓલું ઓમેગા ટી છે, થીટાની જગ્યાએ આપણે ઓમેગા ટી વાપરી દઈએ. અહીંયા સાઇન છે, ત્યાં કોસ છે, તો એને પણ આપણે સાઇનમાં ફેરવી નાખીએ તો એને કમ્પેર કરી શકાય. તો અને માત્ર તો જ એને કમ્પેર કરી શકાય. બરાબર છે. તો અહીંયા લખીએ કે કોસ ઓમેગા ટી ને સાઇનમાં ફેરવવું હોય તો કેમ ફેરવું? તો કે કોસ ઓમેગા ટી બરાબર શું લખીએ કાંઈ? તો કે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, આવું લખીએ કાંઈ. કોસ ને સાઇનમાં ફેરવવું હોય. હવે આ ક્યાં આવ્યું? મેથેમેટિક્સની અંદર મેથ્સ 1 ની અંદર આપણે બદલાવતા હતા ને, યાદ છે? સાઇન પાઈ બાય 2 માંથી બાદ કરો તો સાઇન નો કોસ થઈ જાય. આ એ જ છે, બીજું કાંઈ નથી. તો સાઇન ઓમેગા કોસ ઓમેગા ટી ને કેમ લખી શકાય? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો એનો મતલબ કે હું આઈ બરાબર, અહીંયા હું ફાઇનલી શું લખી? આઈ એમ કોસ ઓમેગા ટી ની જગ્યાએ શું લખી? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો ફાઇનલી તમે આ ડિરાઈવ કર્યું, પ્રવાહનું કિંમત, એટલે કે વી આપ્યો તો વીએમ સાઇન ઓમેગા ટી, એના ઉપરથી તમે ડિસાઈડ કર્યું આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આ યાદ રાખવાનું છે તમારે. આઈ બરાબર શું થશે? આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચલો લખી લ્યો. ચલો ત્યારબાદ હજી આપણે વી અને આઈ ના સૂત્રો તાર્યા. આપણે ફેઝ ડાયાગ્રામ, ફેઝર ડાયાગ્રામ અને પાવર ની વાત કરવાની છે. જોઈએ અહીંયા લખીએ આપણે પેલા ફેઝ ડાયાગ્રામ. તો ફેઝ ડાયાગ્રામ કેવી રીતે હોય? ચલો સમજીએ. તો ફેઝ ડાયાગ્રામ આ રીતે છે. તો ફેઝ ડાયાગ્રામ અહીંથી આપણે જોઈએ કે ભાઈ વોલ્ટેજ તો તમને ખબર છે, વોલ્ટેજનો ફેઝ ડાયાગ્રામ કેમ ડ્રો કરાય? બરાબર છે, યાદ જ છે તમને. ભાઈ આ પ્લસ વીએમ હોય, થોડુંક ઉપર રાખીએ, આ પ્લસ વીએમ હોય, એટલું ને એટલું માઇનસ વીએમ. તો આની હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી લ્યો આ રીતે. પછી આના 4 ભાગ પાડો, 1 પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ. આની વર્ટિકલ લાઈન ખેંચી નાખો. ચલો ક્લિયર? હા સર. હવે તમે જો વોલ્ટેજ તો તમને ખબર જ છે કે કેવી રીતે મળે, આપણે આગળ 3-4 વખત સમજ્યા. બરાબર? તો વોલ્ટેજ થઈ ગયો. જો વોલ્ટેજમાં કોઈ ફેરફાર નથી, સેમ ટુ સેમ. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અથવા તો વી બરાબર વીએમ સાઇન થીટા. અહીંયા લખીએ આ ઓમેગા ટી ની સાપેક્ષે ચાલી રહ્યું છે. હવે આપણે લખવું છે આઈ. તો આઈ બરાબર આઈ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એનો મતલબ કે પાઈ બાય 2 પાછળ છે પ્રવાહ, વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે. સમજમાં આવ્યું કે નહીં? કેટલો પાછળ છે? પાઈ બાય 2 પાછળ. એટલે તમારે પ્રવાહ અહીંથી શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત કરશો? નીચેથી. માઇનસ પાઈ બાય 2 છે એટલે અહીંયા મેક્સિમમ, આ મિનિમમ, પાછું મેક્સિમમ, પાછું મિનિમમ, પાછું મેક્સિમમ. એટલે પ્રવાહ જે છે કંઈક આવો થાય. જો
અરે એટલું બધું મોટું નહીં આવે, પ્રવાહ આપણે થોડુંક નાનો કરીએ. આ પ્રવાહ છે આઈએમ અને આ પ્રવાહ છે આઈએમ, આ માઇનસ આઈએમ. શરૂઆત અહીંથી કરશો, બરાબર. આને પણ વર્ટિકલ લાઈન ડ્રો કરી લઈએ ઓર હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી લઈએ. તો શરૂઆત અહીંથી થઈ, પછી અહીંયા, પછી આ પોઈન્ટ નહીં આવે, અહીંયા આવશે. જો, કારણ કે વોલ્ટેજ જે છે એના કરતા પ્રવાહ નાનો હોય, તો ડ્રો કરીએ. જો, તો આ થઈ ગયો તમારો I બરાબર IM sin ઓમેગા ટી માઇનસ π/2. તો પ્રવાહ જોતા જ ખબર પડે કેટલો ફેઝ ડિફરન્સ છે, જોવું જોઈએ. કેટલો ફેઝ ડિફરન્સ છે? π/2. તો હવે તમારે લખવાનું છે આકૃતિ પરથી. ખ્યાલ રહ્યો? ક્યાંથી લેશો? નીચેથી લેશો. ક્યાંથી લેશો? નીચેથી. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે આકૃતિ પરથી અહીંયા આપણી પાસે છે કે ભાઈ V બરાબર શું હતું? તો કે VM sin ઓમેગા ટી. I બરાબર શું છે બોલો? IM sin ઓમેગા ટી માઇનસ π/2. ચલો ક્લિયર એટલું? તો તમે જો, આ ઓમેગા ટી પ્લસ 0 છે, બાય ડિફોલ્ટ શું હોય? ઓમેગા ટી પ્લસ 0 હોય, અને આ માઇનસ π/2. એનો મતલબ કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. અને વાંચાય આ રીતે, વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ. માઇનસ હોય તો પાછળ, અહીંયા પ્લસ હોય ધારો કે, તો પ્રવાહ વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ છે. ખ્યાલ આવ્યો? માઇનસ હોય તો પાછળ, પ્લસ હોય તો કોણ પાછળ છે? અહીંયા પ્રવાહ. કોની પાછળ છે? કેટલો પાછળ છે? ખાલી π/2. કોણ પાછળ છે? પ્રવાહ. કોનાથી? કેટલો? ફરીથી, કોણ પાછળ છે? કોનાથી? કેટલો? π/2. તો અહીં લખવાનું, અહીં પ્રવાહ I એ વોલ્ટેજ V થી π/2 જેટલો પાછળ છે. અથવા તો ઊંધું લખવું હોય કે અહીં વોલ્ટેજ એ પ્રવાહથી π/2 જેટલો આગળ છે. બરાબર છે? આપણે આ જ વાપરવાનું, આગળ બાગળ કઈ નહીં. બરાબર? માઇનસ એટલે પાછળ. તો બસ આપણે સ્ટેટમેન્ટ લખી નાખ્યું કે પ્રવાહ એ વોલ્ટેજ V થી જેટલો પાછળ છે. આથી V અને I વચ્ચેનો ખૂણો શું બને? તો કે π/2 બને. ચલો, તો હવે આ થઈ ગયું ફેઝ ડાયાગ્રામ પૂરો. ચલો લખી નાખો, પછી ફેઝ ડાયાગ્રામ સમજો. ફેઝ ડાયાગ્રામ લખો, વ્યવસ્થિત ડ્રો કરવાનું છે ફેઝ ડાયાગ્રામ. ત્યારબાદ ફેઝ ડાયાગ્રામ, અને ફેઝ ડાયાગ્રામ પછી આપણે સમજવું છે ફેઝર ડાયાગ્રામ. આફ્ટર ફેઝ ડાયાગ્રામ વી ડિસ્કસ અબાઉટ ફેઝર ડાયાગ્રામ. તો ફેઝર ડાયાગ્રામમાં તો તમને યાદ જ છે કે એક્સ અને વાય એક્સિસ ડ્રો કરી લ્યો. ઓકે. હવે તો કે આઈ હંમેશા ક્યાં લેવાનું? યાદ છે ને? હોરિઝોન્ટલમાં લેવાનું. તો તમે જો, આ રીતે ફરે છે. ફેઝર ડાયાગ્રામ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ફરે. ફેઝર ડાયાગ્રામ હંમેશા કેવી રીતે ફરે? એન્ટી ક્લોકવાઇઝ. તો માની લ્યો કે આ રીતે ફરતું હોય તો આગળ મારે રાખવો છે V ને. કેટલો? તો કે π/2 I કરતા આગળ હોવો જોઈએ. તો I થી π/2 આ પહેલો પોગે ને. જો, આ VL આમ ફરતું હોય, ધારો કે અહીંયા પહોંચવું છે મારે, તો સૌથી પહેલા કોણ પોગશે? આ પોગશે કે આ પોગશે? VL પોગશે કે I પોગે? VL પોગે. પછી ક્યારે પોગે? પછી કોણ પોગે? કેટલો પાછળ પોગે? π/2 જેટલો પાછળ પોગે ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવું કહી શકાય કે VL I કરતા π/2 જેટલો પાછળ છે. બરાબર છે? તો આ તો થઈ ગયો ફેઝ ડાયાગ્રામ. તો બસ એમાં પણ તમારે આ જ લખવાનું છે કે અહીં પ્રવાહ વોલ્ટેજ થી પાછળ છે અને V અને I વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2 છે. ક્લિયર? આને આપણે ઉપર હેડિંગ લગાવી દો, ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ લખવાનું કન્ટેન્ટ આ જ તે, સેમ ટુ સેમ. ફેઝ ડાયાગ્રામનું ફેઝર ડાયાગ્રામનું કન્ટેન્ટ સેમ આવશે, પણ આ ડ્રો કરવાનું ખાસ કરીને. કરી લ્યો ડ્રો, ફેઝર ડાયાગ્રામ પણ ડ્રો કરી લ્યો. તો હવે ફેઝર ડાયાગ્રામ પૂરું થયા પછી આપણે એનો પાવર લઈ લઈએ. તો પાવર માટે છેલ્લો ટોપિક છે આ પ્રશ્નનો, પાવર. તો પાવર ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા છે આપણી પાસે VI. બે જ ફોર્મ્યુલા છે. તો અહીંયા આગળ V બરાબર, આને સમીકરણ 1 અને આને સમીકરણ 2 કહી દઈએ આપણે કે V બરાબર ખબર છે અને I બરાબર પણ ખબર છે. બરાબર? ક્યારેક તમને 2 માર્ક માટે ખાલી પાવર પૂછે, તો શરૂઆત અહીંથી કરવાની. VI છે આપણી પાસે, વોલ્ટેજ લખો VM sin ઓમેગા ટી
અને પ્રવાહ લખો Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આ રીતે. તો બે ભેગા કરીએ Vm Im. અહીંયા આપણે લખીએ sin ઓમેગા ટી ઇન્ટુ શું થશે cos ઓમેગા ટી. આને cos ઓમેગા ટી લખ્યું હતું ને આપણે, બરાબર છે? કારણ કે cos ઓમેગા ટી થી લઈ આવ્યા હતા, તો આને cos ઓમેગા ટી કહી શકાય? હા સર કહી શકાય. તો sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી. જોજો બરાબર. તો જ્યારે આનું કેલ્ક્યુલેશન કરશો, આનું એવરેજ સરેરાશ કરો, તમે શું કરો? સરેરાશ sin ઓમેગા ટી cos ઓમેગા ટી, અથવા તો લખીએ 2 વડે ગુણતા ને 2 વડે ભાગતા. 2 હા 2 વડે ગુણતા અને ભાગતા. તો ખાસ યાદ રાખો Vm Im ડિવાઇડેડ બાય 2 અને 2 sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી. તો આવું સૂત્ર આવી ગયું મેથેમેટિક્સ ની અંદર કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા શું થાય? યાદ નથી સર, sin 2 થીટા થાય. શું થાય? sin 2 થીટા. હવે આવી ગયું છે, હવે યાદ. કાંઈ વાંધો નહીં, હવે અત્યારે યાદ રાખજો. Vm Im ડિવાઇડેડ બાય 2 આને શું લખાય? તો કે sin 2 ઓમેગા ટી લખાય. આનું સરેરાશ કરીએ આપણે. શું કરીએ? સરેરાશ. અહીંયા બાજુમાં લખું છું કે અહીં sin 2 ઓમેગા 2 નું સરેરાશ કિંમત 0 થાય. ખાસ યાદ રાખો. કેવી રીતે થાય? તો લખી નાખ્યું બુકમાં, પણ કેવી રીતે થાય સમજાવું તમને. સરેરાશ જોઈએ. sin 2 ઓમેગા એટલે sin 2 થીટા થયું, અથવા તો sin થીટા. તો અહીંયા sin થીટા લઈએ તો sin થીટા 0 1 0 -1. આનું સરેરાશ લેવું હોય તો 0 પ્લસ 1 પ્લસ 0 -1. ટોટલ કેટલી વેલ્યુ છે? 4. તો જોવું જોઈએ. આનો સરવાળો કરો ઉપર. 0 ડિવાઇડેડ બાય 4 શું થાય? તો યાદ રાખવાનું sin થીટાનું cos થીટાનું સરેરાશ શું થાય? 0 જ થાય. sin સ્ક્વેર નું 1/2 થાય, cos સ્ક્વેર નું શું થાય? 1/2. પણ sin થીટાનું સરેરાશ શું થાય બાળકો? 0. cos થીટાનું શું થાય? 0. તો એનો મતલબ કે જ્યારે આપણે પાવર વાત કરતા હોઈએ તો Vm ડિવાઇડેડ બાય 2 છે, Vm Im ડિવાઇડેડ બાય 2, પણ આની બરાબર હું લઈ લીધું 0. તો તેથી પાવર 0 મળે. તો ઇન્ડક્ટરમાં કોઈ પણ પ્રકારનો પાવર વ્યય થતો નથી. જેમ રેઝિસ્ટરમાં VRMS IRMS મળ્યું હતું, અહીંયા પાવર શું મળશે તમને? 0. તો આ લાસ્ટ ટોપિક આ થિયરીનો ટોટલ 5 માર્કમાં અથવા તો 4 માર્કમાં જૂના જમાના